શહેરના અમીર વિસ્તાર સિવિલ લાઇન્સમાં એક આલિશાન કોઠી હતી, રુદ્ર વિલા. બહારથી જોતા ઘર સ્વર્ગથી ઓછું નહોતું લાગતું. ઊંચી દિવાલો, મોટો લોખંડનો ગેટ અને ગેટ ઉપર લખેલું કૂતરાઓથી સાવધાન. પણ વિડંબના તો જુઓ, આ ઘરની અંદર માણસો નહીં પણ માણસાઈના ચહેરામાં છુપાયેલા શિયાળિયાઓ રહેતા હતા, અને જે કૂતરાથી સાવધાન રહેવાની ચેતવણી બહાર લખેલી હતી. ઘરની ગરડીમાંની હાલત એક કૂતરા કરતાં પણ ખરાબ હતી. બપોરના 2 વાગ્યા હતા. જૂન મહિનાની કાળઝાળ ગરમી હતી. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. કોઠીના પાછલા ભાગમાં જ્યાં ઘરનો કચરો ફેંકવામાં આવતો હતો અને જ્યાં એક જૂની તૂટેલી ખાટ પડી હતી, ત્યાં 65 વર્ષના જમનાબા બેઠા હતા. તેમના શરીર ઉપર એક મેલી ગયેલી સાડી હતી, જેમાં એટલા થીગડા મારેલા હતા કે અસલી કપડું શોધવું મુશ્કેલ હતું. તેમના વાળ ઉડજાયેલા હતા. ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ એ કરચલીઓમાં ફક્ત ગડપણ નહીં પરંતુ ભૂખ અને અપમાનની લીટીઓ હતી. ભેજવાળી કોટડીમાં જમનાબા કરાતા હતા. તેમની આખી રાત મચ્છરો અને ઉંદરો વચ્ચે વીતી જતી. શરીરમાં એટલી ત્રાણ નહોતી કે તેઓ ઊભા થઈ શકે, કારણ કે છેલ્લા 48 કલાકથી તેમને ખાવાના નામે ફક્ત ગાળો મળી હતી. તેમનું ગળું તરસથી સુકાઈ રહ્યું હતું. હોઠ પર પોપડીઓ બાજી ગઈ હતી. ત્યારે એ જ ઘરની અંદર એક તીખો અવાજ આવ્યો, જેણે જમનાબાની કરોડરજ્જુમાં ધ્રુજારી લાવી દીધી. અરે ઓ ડોસી, મરી ગઈ છે કે શું? હજુ પણ સબની જેમ પડી રહી છે? આ અવાજ એમની વહુ કાવ્યાનો હતો. જમનાબા અરબડાઈને ઊભા થયા. તેમને ખબર હતી કે જો તેઓ તરત નહીં પહોંચે તો આજે એમની ખેર નથી. તેઓ લથડાતા પગલે દિવાલોનો ટેકો લેતા લેતા અંદરના રૂમમાં પહોંચ્યા. કાવ્યા ડ્રેસિંગ ટેબલ સામે બેસીને પોતાનો મેકઅપ કરી રહી હતી. પલંગ ઉપર એક કિંમતી બનારસી સિલ્કની સાડી મૂકેલી હતી, જે તેણે આજે બપોરની પાર્ટીમાં પહેરવાની હતી. કાવ્યાએ અરીસામાં જમનાબાનો પડછાયો જોયો અને પાછળ વળ્યા વગર જ હુકમ છોડ્યો, શું જોઈ રહી છે અપસુકનિયાળ? મારી આ સાડી ઇસ્ત્રી કરી દે. અને સાંભળ, ખબરદાર, જો એક પણ સરવળ ગઈ છે તો 20,000ની સાડી છે, તારા બાપની ધોતી નથી હો. જમનાબાએ ધ્રુજતા અવાજે કહ્યું, અરે વહુ, મારા હાથ ધ્રુજે છે, મને ચક્કર આવી રહ્યા છે. બેટા, પહેલાં થોડું પાણી આપી દે ને, પછી હું કામ કરી દઈશ. કાવ્યાએ આંચકા સાથે ફરી તેની આંખોમાં જાણે શેતાન ઉતરી આવ્યો હોય એમ. પાણી? તારે પાણી જોઈએ છે? કામચોર ક્યાંકની, પહેલાં કામ કર, પછી પાણી મળશે. જો 5 મિનિટમાં આ સાડી ઇસ્ત્રી નહીં થાય તો આજે તારું પાણી તો શું, પોતાના થૂકથી તરસ छिपाવી પડશે. ઉઠાવ ઇસ્ત્રી. જમનાબા પાસે બીજો કોઈ માર્ગ નહોતો. તેમણે ભારે લોખંડની ઇસ્ત્રીનો પલગ લગાવ્યો. ઇસ્ત્રી ગરમ થવા લાગી. જમનાબાની આંખો સામે અંધારા આવી રહ્યા હતા. અશક્તિ એટલી હતી કે તે ઊભા પણ નહોતા રહી શકતા. તેમણે સાડીને ઇસ્ત્રીંગ ટેબલ ઉપર પાથરી. જેવી જ તેમણે ભારે ગરમ ઇસ્ત્રી ઉચકી, તેમના હાથ ધ્રુજવા લાગ્યા. એમની નજર ધૂંધળી થઈ ગઈ અને એક ક્ષણ માટે તેમને ચક્કર આવી ગયા. એમનું સંતુલન બગડ્યું અને ગરમ ઇસ્ત્રી સાડીના પલ્લુ ઉપર પડી ગઈ. માત્ર 2 સેકન્ડ માટે ઇસ્ત્રી કપડા ઉપર રોકાઈ હતી. હળવો ધુમાડો નીકળ્યો અને બળવાની ગંધ આવી. કાવ્યા છે ફોન ઉપર વાત કરી રહી હતી. બળવાની વાસ આવતા જ ચીસ પાડી ઉઠી. અરે હાય રામ, મારી સાડી! કાવ્યા દોડીને આવી અને જમનાબાને એટલો જોરથી ધક્કો માર્યો કે તેઓ પાછળ કબાટ સાથે અથડાઈને જમીન ઉપર પડી ગયા. અંધારી ડાકણ! સત્યનાશ વાળી દીધું તે! બાળી નાખી મારી સાડીને. કાવ્યાએ સાડી જોઈ. ત્યાં એક નાનો મામૂલી દાગ પડ્યો હતો, જે કદાચ ધોવાથી પણ સાફ થઈ જાત. પણ કાવ્યાને તો બસ એક બહાનું જોયું હતું. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે પાછી એ ગરમ ઇસ્ત્રી ઉચકી. એની સ્વિચ હજુ પણ ઓન હતી. જમનાબા જમીન ઉપર પાછળ ખસવા લાગ્યા. વહુ, ભૂલ થઈ ગઈ, માફ કરી દે મને, મારા હાથ ધ્રુજી ગયા હતા. વહુ, ન માર મને. કાવ્યા ધીમે ધીમે આગળ વધી. એના હાથમાં એ બળબડતી ગરમ ઇસ્ત્રી મૂકી. ધ્રુજી ગયા હતા ને હાથ? દરદ થયું હતું ને તને?
કાવ્યાએ ઉકળતી ગરમ ઇસ્ત્રી જમનાબાના જમણા હાથની કલાઈ ઉપર મૂકી દીધી. આહા, જમનાબાની ચીસથી આખું ઘર ગુંજી ઉઠ્યું. એમની ચામડી બળવાનો સનસનાટ અવાજ આવ્યો. માંસ બળવાની દુર્ગંધ રૂમમાં ફેલાઈ રહી હતી. કાવ્યાએ ઇસ્ત્રી દબાવી. ચોધાર આંસુએ રડ. હજી ચીસો પાડ. જો કેવું લાગે છે બળવું. મારી સાડી બાળી હતી ને તે. હવે આ નિશાન જિંદગી પર તને યાદ અપાવશે કે કાવ્યાની વસ્તુઓને હાથ લગાડવાનું પરિણામ શું આવે છે. જમનાબા તરફડી રહ્યા હતા, છટપટાઈ રહ્યા હતા, પણ કાવ્યાએ સ્ત્રી ત્યાં સુધી ન હટાવી જ્યાં સુધી ત્યાંની ચામડી પૂરી રીતે બળીને કાળી ન પડી ગઈ હોય. ચીસા ચીસ સાંભળીને મોટો દીકરો કૌશિક બાથરૂમમાંથી ટુવાલ વીંટાણીને બહાર આવ્યો. અરે શું છે યાર, સવાર સવારમાં કેમ શોર મચાવી રાખ્યો છે? ઊંઘવા પણ નથી દેતા? જમનાબાએ પોતાની બળતી કલાઈ પકડી અને રડતા રડતા દીકરા તરફ જોયું. અરે કૌશિક, જો બેટા, તારી વહુએ મને બાળી નાખી, ગરમ ઇસ્ત્રી મૂકી દીધી મારા હાથ ઉપર. અરે જો બેટા, મારું માંસ બળી ગયું. કૌશિકે માના હાથ તરફ જોયું તો ત્યાં ઊંડો ઘા હતો. લોહી અને પાણી નીતરી રહ્યું હતું. પણ કૌશિકે શું કર્યું? તેણે કાવ્યા તરફ જોયું અને પૂછ્યું, ડાર્લિંગ, સાડી વધારે તો નથી વળી ને? નવી લેવી પડશે. જમનાબા સ્તબ્ધ થઈ ગયા. એમના દીકરાને સાડીની ચિંતા હતી, માની બળતી ચામડીની નહીં. કૌશિક જમનાબાના મોંમાંથી બસ એટલું જ નીકળ્યું. કૌશિકે અકળાઈને માને કહ્યું, માં, ભૂલ તારી છે. જ્યારે તને દેખાતું નથી, હાથ ધ્રુજે છે, તો શા માટે મોંઘી વસ્તુઓને હાથ અડાડે છે? 20,000 રૂપિયાનું નુકસાન કરી નાખ્યું અને હવે રોવાનો ડ્રામા કરી રહી છે. ચાલ, ઊભી થા, બહાર જા. લોહી ન ટપકાવ અહીં. ગાલીચો ખરાબ થઈ જશે. ડેટોલ લગાવી લે છે, મરી નહીં જાય કંઈ. કૌશિકે જમનાબાને બાવડામાંથી પકડી અને રસડીને રૂમની બહાર કાઢી મૂક્યા. કાવ્યા, દરવાજો બંધ કરી દે. એસીની કુલિંગ બહાર જઈ રહી છે. ધડામ કરતો દરવાજો બંધ થઈ ગયો. જમનાબા બિચારા ગેલેરીમાં એકલા પડ્યા હતા. એમની કલાઈ આગની જેમ બળી રહી હતી. એમની પાસે ન દવા હતી ન પાણી. તેઓ ઊભા થયા અને ઢસડાતા ઢસડાતા રસોડા તરફ ગયા. કદાચ ત્યાં થોડું ઠંડુ પાણી કે હળદર મળી જાય. પણ રસોડામાં તાળું લાગેલું હતું. કાવ્યે અંદરથી બૂમ પાડીને કહ્યું, કિચન બંધ છે. આજે તને ખાવાનું તો શું, પાણી પણ નહીં મળે. સાડીની અરજાનો તારી ભૂખથી વસૂલવામાં આવશે. જા બહાર અને જો રડવાનો અવાજ આવ્યો ને તો બીજો હાથ પણ બાળી નાખીશ. જમનાબા ત્યાંથી ઊભા થયા અને ધીમે ધીમે ઘરના પાછળના ભાગે જે કચરા પેટી નજીક ચાલવા લાગ્યા. તેમણે પાસે પડેલા કુંડામાંથી ભીની માટી ઉઠાવી અને પોતાના બળતા ઘા ઉપર લગાવી દીધી. માટીની ઠંડકે થોડી રાહત આપી, પણ દિલની બળતરાને કોણ ઓલવે? તેઓ આકાશ તરફ જોઈને રડવા લાગ્યા. અરે હે ભગવાન, આ કેવું ગડપણ આપ્યું તે! જે દીકરાને મેં છાતીએ લગાડીને ઉછેર્યો, આજે એ મારી ચીસો સાંભળીને પણ અણસંભળી કરી ગયો. જો મારો હિતેશ હોત ને, જો મારો નાનો દીકરો જીવતો હોત, તો શું એ પોતાની માને આમ બળવા દેત? તેમને નહોતી ખબર કે તેમનો આ સવાલ, એમના આંસુ, એમનો આ બળેલો હાથ બહુ જ જલ્દી તે મિતેશને પાછો બોલાવવાનો હતો, જે તેમના જીવનનું અંધારું હંમેશા માટે મિટાવી દેશે. ભૂખ અને લાચારીમાં એક દિવસ વધુ નીકળી ગયો. બીજા દિવસે લોખંડનો દરવાજો ચર અવાજ સાથે ખુલ્યો. જમનાબાની ઝાંખી આંખોમાં ચમક આવી ગઈ. સામે એમની મોટી વહુ કાવ્યા ઊભી હતી. કાવ્યાએ લાલ રંગની મોંઘી સાડી પહેરી હતી. ગળામાં સોનાનો મોટો હાર હતો અને હાથમાં તાજા ખાવાની સુગંધવાળી સ્ટીલની થાળી હતી. થાળીમાંથી પીળી દાળ અને ભાતની વરાળ નીકળી રહી હતી. જમનાબાએ વિચાર્યું કે કદાચ વહુનું દિલ પીગળી ગયું હોય, કદાચ ભગવાને સાંભળી લીધું. આજે મને ખાવાનું મળશે. ભૂખ માણસને લાચાર બનાવી દે છે. જમનાબા ઘૂંટણ ભેર ઢસડાતા ઝડપથી આગળ વધ્યા. વહુ, મારી દીકરી! જમનાબાનો અવાજ ભરાઈ આવ્યો. બેટા, બહુ ભૂખ લાગી છે.
કાલનું કાંઈ નથી ખાધું, લાવ આપી દે ને, ભગવાન તારા સુહાગને મરે રાખશે. કાવ્યાના ચહેરા ઉપર એક ક્રૂર અને શેતાની મુસ્કાન તરી આવી. તેણે થાળી જમનાબા તરફ લંબાવી, જાણે આપવાની હોય. જમનાબાએ પોતાના ધ્રુજતા હાથે અને કરચલીવાળા હાથ આગળ ફેલાવ્યા. પણ આગળની જ ક્ષણે જે થયું તેણે માનવતાને શરમસાર કરી દીધી. કાવ્યાએ થાળી જમનાબાના હાથમાં આપવાને બદલે હવામાં જ ઊંધી વાળી દીધી. ઉકળતી ગરમ દાળ અને ભાત જમનાબાના ચહેરા, એમની ગરદન, એમની ફાટેલી સાડી ઉપર જઈ પડ્યા અને બાકીનું ખાવાનું નીચે ધૂળ માટી અને કચરાથી ભરેલા ગંદા ભોયતળિયા ઉપર વેર વિખેર થઈ ગયું. ઓહો! જમનાબા દરદથી ચીસી ઉઠ્યા. ગરમ દાળે એમની કરચલીની નાજુક ત્વચાને બાળી નાખી હતી. તેઓ બળતરાથી તરફડી ઉઠ્યા અને પોતાનો ચહેરો લૂછવા લાગ્યા. કાવ્યા જોરથી હસી. એનું હસવું કોઈ ડાકણ જેવું ડરામણું હતું. હ શું લાગ્યું ડોસી? હું તને મારા હાથે ખવડાવીશ. મહારાણી સમજી બેઠી છે પોતાને. કાવ્યાએ જમનાબાના વાળ ઝાટકિયા સાથે પકડ્યા અને એમનો ચહેરો ઊંચો કર્યો. અરે તારી ઓકાત તો આ ઘરની નાડીના કીડા કરતાં પણ બદતર છે. મેં તને કાલે રાત્રે ચોખ્ખું કહ્યું હતું ને કે મારી કીટી પાર્ટીવાળા અમીર દોસ્તો સામે તારું અપ્રિય મોઢું ન બતાવતી. છતાં તું પાણી માંગવા હોલમાં આવી ગઈ. મારી બહેનપણીઓ પૂછતી હતી કે આ ગંદી ઓરત કોણ છે. મારી આબરૂનું ધૂળધાણી કરી નાખ્યું તે. કાવ્યાનો ગુસ્સો શાંત ન થયો. તેણે પોતાની ઊંચી એડીવાળા સેન્ડલ ઉતાર્યા અને જમીન ઉપર પડેલા ભાત અને દાળને રાંધવાનું શરૂ કરી દીધું. તેણે ચોખ્ખા ખાવાને ધૂળ અને કાદવમાં ભેળવી દીધું. લે હવે ખા. કાવ્યા બૂમ પાડી ઉઠી. જમનાજીએ રડતા રડતા કહ્યું, વહુ આ તો માટી થઈ ગયું. હવે આને હું કેવી રીતે ખાઉં? કાવ્યાએ જમનાબાજીના માથ ઉપર એક લાત મારી. હવે જો ભૂખ લાગી છે ને તો આ જમીન ઉપર પડેલું ખાવાનું ચાટ. પોતાની જીભથી ચાટ. આજ તારી સજા છે. અને ખબરદાર, જો એક દાણો પણ છોડ્યો છે ને તો આજે તારે માણસની જેમ નહીં, જાનવરની જેમ ખાવું પડશે. આજે તને ખબર પડશે કે મારો હુકમ ન માનવાનું પરિણામ શું આવે છે. જમનાબા ફૂટી ફૂટીને રડી રહ્યા હતા. એમનો આત્મા ચીસો પાડી રહ્યો હતો. જે ઘરના તેઓ માલિક હતા, જે ઘરનો પાયો એમણે નાખ્યો હતો, આજે એ જ ઘરની ધૂળ ચાટવા મજબૂર હતા. પણ પેટની આગ સ્વાભિમાન કરતાં મોટી હોય છે. તેઓ ભૂખથી મરવાની અણી ઉપર હતા. ધ્રુજતા હાથે એમણે માટીવાળા ચોખાના દાણા વીણવાના શરૂ કર્યા. એમની આંખોના ગરમ આંસુ એ ઠંડી દાળમાં ભળી રહ્યા હતા. તેઓ ચોખા નહીં, પોતાની ઇજ્જતનો કોળિયો ગળી રહ્યા હતા. ત્યારે જ પાછળના વરંડામાં આડ થઈ જમનાબાએ માથું ઊંચું કર્યું તો ત્યાં એમનો મોટો દીકરો કૌશિક ઊભો હતો. તેણે નવો કુર્તો પાયજામો પહેર્યો હતો અને હાથમાં મોંઘો ફોન હતો. જમનાબાની આંખોમાં એક છેલ્લી આશા જાગી. દીકરો તો માનું દર્દ સમજશે. જમનાબાજીએ પોતાના દાળવાળા હાથ દીકરા તરફ ફેલાવ્યા. અરે કૌશિક, જો બેટા, તારી વહુ શું કરી રહી છે? હું તારી માં છું કૌશિક. મને જમીન પરથી ખાવાનું ખાવું પડી રહ્યું છે. મને બચાવી લે બેટા, મને આ ડાકણથી બચાવી લે. કૌશિકે પોતાની માની હાલત જોઈ. ચહેરા ઉપર દાળ લાગેલી હતી, કપડાં ગંદા હતા અને તેઓ કાદવમાં બેઠા હતા. કૌશિકે પોતાના નાક ઉપર રૂમાલ રાખી લીધો, જાણે એને પોતાની જ મામાંથી દુર્ગંધ આવી રહી હોય. એના ચહેરા ઉપર દયા નહીં પણ ધૃણા હતી. કૌશિકે અકળાઈને કહ્યું, ઓ માં, તું ફરી શરૂ થઈ ગઈ. કેટલો ડ્રામા કરે છે તું. કાવ્યે જે આપ્યું છે એ ચૂપચાપ ખાઈ લે ને. કેમ ઘરનો માહોલ ખરાબ કરેશ? પણ બેટા, આ તો માટીવાળું ખાવાનું છે. જમનાબાજીએ સિસકારા બોલાવતા કહ્યું. અરે તો એમાં શું થઈ ગયું? કૌશિકે નિર્દયતાથી કહ્યું, એમ પણ તું ઘરનું કોઈ કામ તો નથી કરતી, મફતના રોટલા તોડે છે. જો કાવ્યએ જમીન ઉપર આપ્યું છે તો જમીન ઉપર જ ખાઈ લે ને. એમાં કંઈ તારી શાન થોડી ઘટવાની છે. અને હા, જલ્દી ખાઈ લે છે. મારે મારા દોસ્તને આવ્યા પહેલાં આ પાછળનો ભાગ સાફ જોઈએ છે. તારા લીધે મારા ઘરની કલાસ ખરાબ થઈ રહી છે.
કૌશિક વળીને ચાલ્યો ગયો અને અંદરનું એસી ચાલુ કરી દીધું. દરવાજે ઉભેલી કાવ્યાએ એક શેતાની હસી હસી. સાંભળી લીધી ને તારા વાયુ સોયાની વાત. હવે જલ્દી ખાઈ લે, એના પછી એ ગટર સાફ કરવાની છે. જો ગટર સાફ નહીં થાય ને તો રાત્રે આ માટીવાળું ખાવાનું પણ નસીબ નહીં થાય હો. દરવાજો ધડામ દઈને બંધ થઈ ગયો. જમનાબાએ કાળઝાળ બપોરે એકલા પોતાના જ ઘરના આંગણામાં જાનવરોની જેમ જમીન ઉપર મોઢું લગાવીને દાળ ચાટી રહ્યા હતા. ચોખાના સાથે કાંકરા અને ધૂળ એમના ગળા નીચે ઉતરી રહ્યા હતા. એ દિવસે એમણે આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને સિસકાતા સિસકાતા કહ્યું, હે ઈશ્વર, હે ભગવાન, કે કાં તો મને ઉપાડી લેને અથવા મારા મિતેશને પાછો મોકલી દે. હવે આ નરક સહન નથી થતું. આ બધું હંમેશામાંથી આવું નહોતું. 10 વર્ષ પહેલા સુધી જમનાબા ઘરના માલિક હતા. તેમના પતિ રઘુભાઈ શહેરના સન્માનિત કોન્ટ્રાક્ટર હતા. તેમના 2 દીકરા હતા, કૌશિક મોટો અને મિતેશ નાનો. કૌશિક શરૂઆતથી જ ચાલાક, લાલચુ અને કામચોર હતો. એને બસ પિતાના પૈસા ઉપર અયાસી કરવાનું પસંદ હતું. પણ મિતેશ અલગ હતો. એ ભણવામાં હોશિયાર હતો, ઈમાનદાર હતો અને પોતાની માનો ભગત હતો. રઘુભાઈના અચાનક અવસાન પછી ઘરમાં ભૂકંપ આવી ગયો. કૌશિક જે મોટો હતો, કાગળિયામાં હેરાફેરી કરીને બધી મિલકત પોતાના નામે કરાવી લીધી અને એક રાત્રે તેણે મિતેશને ઘરની બહાર હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. એક કાળી રાત્રે કૌશિકે મિતેશનો કોલર પકડ્યો અને એને ઘરની બહાર ધક્કો મારી દીધો. નીકળી જા અહીંયાથી, આજથી આ ઘર મારું છે. તું આ ઘરનો વારસ નથી. ભણવા ગણવાનો ખર્ચ હું હવે નહીં ઉપાડી શકું. મિતેશ રડી પડ્યો હતો. અરે ભાઈ, હું ક્યાં જઈશ? મારું ભણતર અધૂરું છે. મને બસ એક ખૂણો આપી દો. કૌશિકે લાત મારીને એને ગેટની બહાર કરી દીધો હતો. રસ્તા ઉપર ભીખ માંગ અને મજૂરી કર, મને ફરક નથી પડતો. જમનાબા દોડીને આવ્યા હતા. તેમણે મિતેશને ભેટી લીધો હતો. અરે મારા બાળકને ન કાઢ. અરે કૌશિકે પણ માને ધક્કો મારી દીધો. જતા જતા મિતેશે પોતાની માના પગ સ્પર્શ કર્યા હતા. એની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં એક અજીબ સંકલ્પ હતો. અરે માં, રડીશ નહીં. હું જઈ રહ્યો છું, પણ વાદો કરું છું કે એક દિવસ જરૂર પાછો આવીશ. અને જે દિવસે આવીશ ને એ દિવસે ખાલી હાથે નહીં આવું. હું કંઈક બનીને આવીશ માં. એટલો મોટો માણસ બનીને આવીશ કે આ લોકો જેમણે આજે મને કીડાની જેમ કાઢ્યો છે, મારી સામે ઊભું રહેવાની હિંમત પણ નહીં કરે હો. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજે. જમનાબાજીએ પોતાની સાડીના પલ્લુમાંથી બાંધેલી એક 500 રૂપિયાની જૂની નોટ અને એક હનુમાનજીનું લોકેટ મિતેશના હાથમાં આપ્યું હતું. મિતેશ અંધારામાં ગાયબ થઈ ગયો. એના પછી 10 વર્ષ વીતી ગયા. મિતેશના કોઈ સમાચાર ન આવ્યા. કૌશિક અને કાવ્યાએ જમનાબાજીને અહેસાસ કરાવી દીધો હતો કે મિતેશ મરી ગયો હશે, કોઈ અકસ્માતમાં કે ભૂખથી. મિતેશને ગયાને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. કૌશિકને એક મોટી બિઝનેસ ડીલ કરવાની હતી, જેના માટે તેણે પૌરાણિક જમીન વેચવાની હતી. પણ વકીલે પેચ ફસાવી દીધું. વકીલે કહ્યું, કૌશિક સર, જમીનના કાગળો ઉપર મિતેશનું નામ છે. જ્યાં સુધી મિતેશ આવીને સહી ન કરે અથવા જ્યાં સુધી એનું મરણ પ્રમાણપત્ર ન મળે, તમે જમીન નથી વેચી શકતા. કૌશિક પરેશાન થઈ ગયો. એ તો 10 વર્ષથી ગાયબ છે, મરી જ ગયો હશે. વકીલે કહ્યું, કાયદો પુરાવા માંગે છે. જો એ 7 વર્ષથી સમયથી વધુ લાપતા છે તો આપણે એને મૃત જાહેર કરી શકીએ છીએ, પણ એના માટે તમારે તેનું વિધિવત શ્રાદ્ધ કરવું પડશે અને છાપામાં જાહેરાત આપવી પડશે. એના પછી પ્રોપર્ટી તમારી થઈ જશે. કૌશિક અને કાવ્યાના મગજમાં એક શેતાની પ્લાન આવ્યો. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ મિતેશનું નકલી શ્રાદ્ધ કરશે. જ્યારે જમનાબાને આ વાતની ખબર પડી તો તેઓ ગાંડા જેવા થઈ ગયા. તેઓ ઉગાડા પગે દોડતા કૌશિક પાસે આવ્યા. અરે ના ના કૌશિક, આ ના અનાચાર ન કર. મારું દિલ કહે છે કે મારો મિતેશ જીવતો છે. જીવતે જીવ દીકરાનું શ્રાદ્ધ ન કર. ભગવાન તને માફ નહીં કરે.
કાવ્યાએ જમનાબાજીના વાળ પકડી લીધા. છાની માની વેશ ડોસી, તારો દીકરો મરી ચૂક્યો છે અને જો તું વધારે ચૂંચા કરીશ ને તો તને પણ એની પાસે હવે મોકલી દઈશ. અમારે 5 કરોડની ડીલ કરવાની છે અને એના માટે મિતેશનું મરવું જરૂરી છે. જમનાબાજીએ બહુ વિરોધ કર્યો તો કાવ્યા અને કૌશિકે જે કંઈ કર્યું તે કોઈ કસાય પણ ન કરે. તેમણે જમનાબાને ઘરના હોલમાં એક થાંભલા સાથે દોરડાથી બાંધી દીધા. એમના મોઢામાં કપડું ઠાંસી દીધું જેથી તેઓ બૂમો ન પાડી શકે. બીજી સવારે ઘરમાં પંડિતજી આવેલા હતા. મિતેશના એક જૂના ફોટા ઉપર હાથ ચડાવવામાં આવ્યો હતો. હવન કુંડ બળી રહ્યો હતો. કૌશિકે સફેદ કપડાં પહેર્યા હતા અને ખોટા આંસુ વહાવી રહ્યો હતો. કાવ્યા મહેમાનોને બતાવી રહી હતી કે બચારો મારો દિયર ખબર નહીં ક્યાં મરી ખપ્યો. અમને તો એની આત્માની શાંતિ જોઈએ છે. જમનાબા હોલના ખૂણામાં થાંભલા સાથે બંધાયેલા હતા. એમની આંખોમાંથી આંસુઓનો સૈલાબ વહી રહ્યો હતો. તેઓ તરફડી રહ્યા હતા, ચીસ પાડવા માંગતા હતા. અરે મારો દીકરો જીવતો છે, પણ મોઢે બાંધેલું કપડું એમનો અવાજ કોટી રહ્યું હતું. પંડિતજીએ કહ્યું, યજમાન, હવે અંતિમ વિધિનો સમય થઈ ગયો છે. પિંડદાન કરો અને કહો કે હે મિતેશ, તારી આત્માને મુક્તિ મળે. કૌશિકે હાથમાં ચોખા અને તલ લીધા. એ મંત્ર બોલવાનો જ હતો કે તારે જ ઘરની બહાર એક એવો અવાજ ગુંજ્યો જેણે હવનની જ્વાળાઓને પણ ડરાવી દીધી. સાયરનનો તીવ્ર અવાજ આવી રહ્યો હતો. એક નહીં, બે નહીં, સતત ઘણી ગાડીઓના સાયરનનો અવાજ અને સાથે જ ભારે ટાયરોના રોકાવાનો અવાજ. પંડિતજીનો હાથ રોકાઈ ગયો. મહેમાનો બારી તરફ ભાગ્યા. અરે આ શું થઈ રહ્યું છે? આટલી બધી પોલીસ? કૌશિક અને કાવ્યા ગભરાઈ ગયા. પોલીસ? શું કોઈને અમારા પ્લાનની ખબર પડી ગઈ કે શું? કૌશિક દોડીને ગેટ તરફ ગયો. બહારનું દ્રશ્ય જોઈને એની આંખો ફાટેલી રહી ગઈ. ઘર બહાર 10 પોલીસ જીપ, એક તોફાની વિરોધ વ્રજ વાહન અને વચ્ચે એક ચમચમાતી કાળી એમ્બેસેડર કાર ઊભી હતી. એ કાળી કાર ઉપર લાલ બત્તી નહોતી કારણ કે હવે નિયમો બદલાઈ ગયા હતા, પણ એના બોનેટ ઉપર મોટા સોનેરી અક્ષરોમાં લખ્યું હતું, જિલ્લા કલેક્ટર. ગાડીઓમાંથી દર્જનો પોલીસવાળા હથિયારો સાથે ઉતર્યા અને એમણે ઘરને ચારેય તરફથી ઘેરી લીધું. આખો મોહલ્લો ધાબા ઉપર ચડી ગયો. અરે સર, શું વાત છે? કૌશિકે ધ્રુજતા એક ઇન્સ્પેક્ટરને પૂછ્યું. અરે અમે તો બસ એક નાની પૂજાપાઠ કરી રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે કૌશિકને ધક્કો મારીને સાઈડમાં કરી દીધો. કાળી કારનો ડ્રાઈવર ઉતર્યો. તેણે પાછળનો દરવાજો ખોલ્યો. એક કાળો ચમચમાતો બૂટ જમીન ઉપર પડ્યો. પછી કારમાંથી એક નવજુવાન ઉતર્યો. 6 ફૂટનું વિશાળ શરીર, આંખો ઉપર કાળા ચશ્મા અને ખાદીનો કડક સૂટ. એની પાછળ 4 બ્લેક કમાન્ડો પોતાની બંદૂકો સાથે ઊભા રહી ગયા. કૌશિકે ન જુવાનને ન ઓળખી શક્યો. 10 વર્ષમાં એ છોકરો હવે એક મરદ અને ખડક બની ચૂક્યો હતો. નવજુવાન એક શબ્દ પણ ન બોલ્યો. તેણે પોતાની આંગળીઓથી પોતાના કાળા ચશ્મા થોડા નીચે કર્યા અને ઘરની નેમ પ્લેટ જોઈ, કૌશિક પટેલ. એના ચહેરા ઉપર એક સખત ડરામણી મુસ્કાન આવી. એ સીધો ઘરની અંદર ઘૂસ્યો. પોલીસવાળા એના માટે રસ્તો બનાવી રહ્યા હતા. હટો સાહેબ, આવી રહ્યા છે. નવજુવાન હોલમાં દાખલ થયો. ત્યાં હવન કુંડ બળી રહ્યો હતો અને મિતેશના ફોટા ઉપર હાર ટીંગાતો હતો. નવજુવાને ફોટો જોયો, પછી કૌશિકને અને પછી એની નજર એ ખૂણામાં ગઈ જ્યાં જમના બા થાંભલા સાથે બંધાયેલા હતા. જમના બાની હાલત જોઈને એ ઓફિસરનું દિલ પીગળી ગયું. તેણે પોતાના ચશ્મા ઉતારીને ફેંકી દીધા. એની આંખોમાં આંસુ આવી ગયા હતા. એના અવાજમાં એટલું દર્દ હતું કે ત્યાં ઊભેલા દરેક માણસનું કાળજું કાપી ગયું. નવજુવાન દોડ્યો. તેણે કોઈની રાહ ન જોઈ. તેણે પોતાના હાથે માના મોઢાનું કપડું ખેંચીને ફેંકી દીધું. તેણે ચપ્પુ માગીને દોરડા કાપ્યા. જમનાબા નીચે પડી ગયા. એમનું શરીર અકળાઈ ગયું. તેમણે પોતાની ઝાંખી આંખોથી એ નવજુવાનને જોયો. કોણ છે તું બેટા? પોલીસ કેમ આવી છે? નવજુવાને પોતાની ખિસ્સોમાંથી એ જ જૂની 500 રૂપિયાની નોટ અને હનુમાનજીનું લોકેટ કાઢ્યું.
અને માની હથેળી ઉપર મૂકી દીધું. એ ઓળખ્યું માં, આ એ જ 500 રૂપિયા છે જે તે મને કાળી રાત્રે આપ્યા હતા. અરે હું તારો મિતેશ છું માં, તારો મિતેશ પાછો આવી ગયો. જમણા બાની ચીસ નીકળી ગઈ. અરે મિતેશ, મારા લાલ તું જીવતો છે. તેમણે દીકરાના ચહેરા ઉપર પોતાના ધ્રુજતા હાથે સ્પર્શ કર્યો. તું આવી ગયો. અરે જો આ તારું શ્રાદ્ધ કરી ચૂક્યો હતો. મિતેશે માને ભેટી લીધો. અરે હા માં, આવી ગયો. અને જો મેં વાદો કર્યો હતો ને કે હું કાંઈક બનીને આવીશ, આજે હું ખાલી હાથે નથી આવ્યો. આજે તારો દીકરો આખા જિલ્લાનો કલેક્ટર બનીને આવ્યો છે. હવે જોઉં છું કોણ તને હાથ લગાડે છે. આ સાંભળીને હોલમાં સન્નાટો છવાઈ ગયો. બસ અમન ગુણના લાકડા બળવાનો અવાજ આવી રહ્યો હતો. કૌશિક અને કાવ્યાના ચહેરા પરથી લોહી ઉડી ગયું હતું. એમના મોઢા ખુલ્લાને ખુલ્લા રહી ગયા. કલેક્ટર, આ શબ્દ એમના કાનમાં કોઈ બોમ્બની જેમ ફૂટ્યો. કાવ્યાને ચક્કર આવવા લાગ્યા. તેણે દિવાલનો ટેકો લીધો. જે દિયરને તેઓ મુર્દા જાહેર કરીને એની પ્રોપર્ટી હડપવાના હતા, આજે એ જ દિયર જિલ્લાનો રાજા બનીને એની સામે ઊભો હતો. એના વર્દીનો વટ અને પાછળ ઊભેલી પોલીસ ફોજે તેમના રૂવાડા ઊભા કરી દીધા હતા. મિતેશે હજુ સુધી કાંઈ બોલ્યો નહોતો. તેણે ધીમેથી પોતાના કાળા ચશ્મા ખિસ્સામાં મૂક્યા અને પોતાની માં જમનાબા તરફ વધ્યો. એની નજરોએ માના શરીરનો એક એક ઘા સ્કેન કર્યો. એ કલાઈ જ્યાં દોરડાના ઊંડા નિશાન પડ્યા હતા, એ ગાળ જ્યાં ગરમ તાળ પડવાથી ફોલ્લા પડી ગયા હતા, એ ફાટેલી સાડી જેમાંથી એમની પાંસળીઓ ભીંસાઈ રહી હતી, અને ખૂણામાં પડેલી એ કૂતરાવાળી થાળી જેમાં માટીવાળું ખાવાનું પડ્યું હતું. મિતેશની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. એના માથાની નસો ખેંચાઈ ગઈ. એની આંખોમાં હવે આંસુઓ નહીં, જ્વાળામુખી ધગધગી રહ્યો હતો. હવે એ માત્ર એક દીકરો નહોતો, હવે એ પ્રશાસન હતો જે પોતાના સૌથી ક્રૂર રૂપમાં ન્યાય કરવા આવ્યો હતો. મિતેશ અચાનક વળ્યો. એના અવાજમાં એટલી તાકાત હતી કે ઘરની બારીઓના કાચ પણ ધ્રુજી ઉઠ્યા. ઇન્સ્પેક્ટર, કૌશિકના ટાંટિયા કાપવા લાગ્યા. એને લાગ્યું કે સગા ભાઈનો વાસ્તો આપીને એ બચી જશે. કરગર તો ઘૂંટણ ભેર ઢસડાતો મિતેશ તરફ વધ્યો. અરે નાના, જોને, તું તો મારો સગો ભાઈ છે, લોહીનો સંબંધ છે આપણો. તું ખોટું સમજી રહ્યો છે. અમે તો બસ માની સેવા જ કરી રહ્યા હતા. અરે એ તો માની માનસિક હાલત ઠીક નથી ને, એ જાતે જ પોતાની ઈજા પહોંચાડે છે, એટલે એમને બાંધવા પડ્યા. અમે તો એમનો ઈલાજ કરાવી રહ્યા હતા. કૌશિકે જેવો જ મિતેશના પગ સ્પર્શ કરવા હાથ લંબાવ્યો. મિતેશે પોતાની પૂરી તાકાતથી એક સળસળતો તમાચો કૌશિકના ગાલ ઉપર છોડી દીધો અને એક પાટું મારી દીધી. લાફો એટલો જોરદાર અને ભયાનક હતો કે તેનો પડઘો આખા મોહલ્લામાં સંભળાયો. કૌશિકનો નીચેનો ઓઠ તૂટી ગયો. લોહીની ધાર વહી નીકળી અને એ હવામાં ઉછળીને સીધો હવન કુંડની રાખમાં જઈ પડ્યો. મિતેશ આગળ વધીને કૌશિકને કોલરથી પકડ્યો. એને હવામાં ઉચકી લીધો. એની આંખોમાં આંખો પોરવીને કહ્યું, સેવા, આને સેવા કહેવાય? 65 વર્ષની ઘરડી માને ગાયોના તબેલાના છાણ અને મચ્છરોની વચ્ચે ઊંઘાડીને સેવા થાય? અરે માને જાનવરોની જેમ થાંભલા સાથે બાંધીને સેવા થાય? મેં બહાર ઉભેલી મારી ગાડીમાંથી બધું જોઈ લીધું છે કૌશિક. મિતેશે એને ધક્કો માર્યો. જે માએ પોતાનું માનું દૂધ પીવડાવીને તને આટલો મોટો આખલો બનાવ્યો, તે એ જ માને ભૂખી રાખી? અરે શરમ ન આવી તને? અરે જાનવર પણ પોતાની માને નથી હેરાન કરતા, તું તો જાનવર કરતા પણ બદતર નીકળ્યો. હવે મિતેશ ધીમે ધીમે કાવ્યા તરફ વળ્યો. તે થર થર કાપી રહી હતી. એનો મોંઘો મેકઅપ પરસેવા અને ડરથી વહી રહ્યો હતો. એ પાછળ ખસતી દિવાલ સાથે ચોંટી ગઈ. અરે દેવરજી, હું તો... કાવ્યા તોતડાવા લાગી. મિતેશે એની એક વાત ન સાંભળી. એની નજર હવન કુંડ પાસે રાખેલી એ મીઠાઈની થાળી ઉપર ગઈ જે તેઓ મિતેશના શ્રાદ્ધ પછી વેચવાના હતા. મિતેશે એ થાળી ઉચકી. એમાં મોટા મોટા બેસનના લાડુ રાખેલા હતા. મિતેશ કાવ્યાની નજીક ગયો. એના પડછાયો કાવ્યા ઉપર પડી રહ્યો હતો.
રે ભાભી, તમે મારા શ્રાદ્ધના લાડુ વેચવાના હતા ને, મારા મોતની ખુશી મનાવવાના હતા ને. મિતેશે એક મોટો લાડુ ઉચક્યો અને કાવ્યાના મોં પાસે લઈ ગયો. ખા ને, અત્યારે ને અત્યારે જ. કાવ્યા રડવા લાગી. ના દિયરજી, મને માફ કરી દો, મને સુગર છે, હું મીઠું નથી ખાતી. મિતેશની આંખોમાં લોહી ઉતરી આવ્યું. સુગર? અરે મારી માને જ્યારે તું જમીન ઉપર પડેલું ખાવાનું ચટાડતી હતી ત્યારે તને આને બીમારી યાદ ન આવી? ત્યારે તને એના બળેલા ચહેરા ઉપર દયા ન આવી? મિતેશે જબરદસ્તી કાવ્યાનું ચડબું પકડ્યું અને આખો લાડુ એના મોઢામાં ઠાંસી દીધો. કાવ્યાનો દમ ગુંગળાવા લાગ્યો, પણ મિતેશ અટક્યો નહીં. ખા ને, આ મીઠાઈ નથી, આ તમારા પાપ છે. આજે હું તમારા બંનેની જિંદગીનું, તમારા ઘમંડનું અને તમારા લાલચનું એવું શ્રાદ્ધ કરીશ કે દુનિયા જોશે અને કાંપશે પણ. મિતેશે પોતાના ખિસ્સામાંથી એક સરકારી કવર કાઢ્યું. એના પર ભારત સરકારની મોહર મારેલી હતી. તેણે કાગળ હવામાં લહેરાવ્યો, જાણે કોઈ રાજાનું ફરમાન હોય. મિસ્ટર કૌશિક, મિતેશના અવાજમાં બરફ જેવી ઠંડી હતી. આ ઘર જેને તેને પોતાનું જાગીર સમજીને બેઠો છે એ અસલમાં માના નામે હતું. તે ખોટો અંગૂઠો લગાવીને આ ઝડપી લીધું. મેજિસ્ટ્રેટ મિતેશ પટેલ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ સંપત્તિને અત્યારે ને અત્યારે જપ્ત કરવાનો આદેશ આપે છે. કૌશિકના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. 5 કરોડનું ઘર એક ક્ષણમાં સરકારી થઈ ગયું. મિતેશે ઇન્સ્પેક્ટર તરફ જોયું. ઇન્સ્પેક્ટર, આ બંનેના હાથમાં લોખંડની બંગડીઓ પહેરાવો. એમના પર ઘરેલું હિંસા, છેતરપિંડી અને એક ઘરડી મહિલાની હત્યાના પ્રયાસનો કેસ નોંધો. અને પછી મિતેશ ઇન્સ્પેક્ટરના કાનમાં કંઈક કહ્યું, પણ એનો અવાજ એટલો ગુંજદાર હતો કે ત્યાં ઉભેલા દરેક પાડોશીએ સાંભળ્યું. અને હા, ઇન્સ્પેક્ટર, થાણે લઈ જઈને જ એમની ખાતરદારી કરવાની કસર ન છોડતા. એમને વીઆઈપી ટ્રીટમેન્ટ નથી જોઈતી. એમની સેવા બિલકુલ એવી જ કરજો જેવી તેમણે મારી માની છેલ્લા 10 વર્ષથી કરી છે. એમને પણ અદાલતના સૌથી ગંદા ખૂણામાં જમીન ઉપર ખાવાનું આપજો. અને જો તેઓ પાણી માગે ને તો યાદ રાખજો, મારી માને એમણે ગટરનું પાણી પીવા મજબૂર કરી હતી. પોલીસવાળા આગળ વધ્યા. એમણે કૌશિક અને કાવ્યાની કલાઈ પકડી. ખટાક દઈને હાથકડી લગાવી દીધી. એ હાથકડીનો અવાજ એમના કમળ તૂટવાનો અવાજ હતો. કૌશિક ફૂટી ફૂટીને રડવા લાગ્યો. એનું નાક વહી રહ્યું હતું. આંખોમાંથી આંસુઓનો સૈલાબ વહી રહ્યો હતો. એ પોલીસ વાળાઓથી છૂટવાનો પ્રયાસ કરતા જમીન ઉપર આળોટવા લાગ્યો. ના ના સર, મને ન લઈ જાઓ, મારી ઇજ્જત રોડાઈ જશે. કૌશિક ઢસડાતો પોતાની માં જમના બા તરફ વધ્યો. તેણે પોતાના ગંદા હાથે માના પગ પકડી લીધા. એ માં, મને બચાવી લેને. મને, હું તારો દીકરો છું માં, તારો મુન્નો દૂધનો વાસ્તો છે માં. મને જેલ ન જવા દે, ત્યાં લોકો મને મારી નાખશે. માં, કંઈક તો બોલ. બીજી તરફ કાવ્યા, જે કાલ સુધી મહારાણી બનીને ફરતી હતી, આજે ડાકણની જેમ ચીસો પાડી રહી હતી. એનો મોંઘો મેકઅપ આંસુઓથી ધોવાઈને કાળો પડી ગયો હતો. અરે માજી, મારાથી ભૂલ થઈ ગઈ. હું તમારા પગ દબાવીશ જિંદગીભર. હું તમારી નોકરાણી બનીશ. પ્લીઝ મિતેશભાઈને કહો ને, મને છોડી દે. હાય, હું બરબાદ થઈ ગઈ. પાડોશીઓ ધાબા પરથી જોઈ રહ્યા હતા અને થૂ કરી રહ્યા હતા. બહુ અમીર બનતો હતો, પોતાની માને ભૂખી મારતો હતો. જોઈ લીધું પરિણામ. પોલીસ એમને ઢસડતી જીપ તરફ લઈ જઈ રહી હતી. એમના જૂતા જમીન ઉપર ઘસડાતા હતા. તેઓ જાનવરોની જેમ બૂમો પાડી રહ્યા હતા. માં, બચાવી લે. જમનાબા એક ક્ષણ માટે રોકાયા. એમની આંખોમાં એક ધ્રુજારી આવી. આખરે તેઓ પણ એક માં હતા ને. દીકરાને ચીસો એમના કાળજાને કોરી ખાતી હતી. મિતેશે આ જોયું. એને ડર લાગ્યો કે ક્યાંક માં પીગળી ન જાય. શું થયું માં? મિતેશે ધીમેથી પૂછ્યું. ફરીથી મમતા જાગી ગઈ? ફરીથી એ દીકરાને માફ કરવા માંગે છે જેણે તને જમીન ઉપર ચાટવા મજબૂર કરી દીધી?
જમનાબાએ પોતાની સૂજેલી આંખો ઊંચી કરી. એમના ચહેરા ઉપર હવે મમતા નહોતી, એક કઠોર નિર્ણય હતો. તેમણે મિતેશનો હાથ હટાવ્યો અને ધીમે ધીમે લડખડાતા પગલે આગળ વધ્યા. તો સૌના શ્વાસ થંભી ગયા. શું તેઓ પોલીસને રોકશે? શું તેઓ એમને માફ કરી દેશે? જમનાબા ઘરના એક ખૂણામાં ગયા જ્યાં કચરો પડ્યો હતો. ત્યાં એ તૂટેલો ફૂટેલો ગંદો એલ્યુમિનિયમનો વાટકો પડ્યો હતો, જેમાં કાવ્યા એમને વાસી રોટલીઓ આપતી હતી. એ જ વાટકો જે તેમની 10 વર્ષની ગુલામીની નિશાની હતો. જમનાબાએ પોતાના ધ્રુજતા હાથે એ ગંદો વાટકો ઉચક્યો. તેઓ ધીમે ધીમે પોલીસ જીપ પાસે ગયા. કાવ્યા જીપની પાછલી સીટ ઉપર બેસીને મોટે મોટેથી રડી રહી હતી. જેવી જ તેણે સાસુને આવતા જોયા, એને આશા બંધાઈ કે માજી, તમે મને બચાવવા આવ્યા છો ને? તમે તો બહુ દયાળુ છો. જમનાબા જીપની બારી પાસે ઊભા રહી ગયા. તેમની આંખોમાં અંગારા હતા. તેમણે એ ગંદો વાટકો જીપની બારીમાંથી અંદર કાવ્યાના ખૂણામાં ફેંકી દીધો. વાટકો કાવ્યાની સિલક સાડી ઉપર પડ્યો. એમાં પડેલા સૂકી રોટલીના ટુકડા વેર વિખેર થઈ ગયા. જમનાબાએ પોતાની ધ્રુજતી આંગળી ઊંચી કરી અને પોતાનો પૂરો જીવ લગાવીને કહ્યું, લે વહુ, આ તારી વિદાયની ગિફ્ટ છે. આને સાચવીને રાખજે, કારણ કે જેલમાં જ્યારે ભૂખથી આતરડી કંટાળશે ને, અને જ્યારે તેના સિપાહીઓ તને ખાવાનું નહીં આપે ને, ત્યારે આમાં માંગીને ખાઈ લેજે. કદાચ ત્યારે તને યાદ આવશે કે ભૂખ અને અપમાનનો સ્વાદ કેવો હોય છે. જે ઝેર તે મને 10 વર્ષ સુધી પીવડાવ્યું, આજે તેને એક એક બૂંદ તારે પીવી પડશે. પછી જમનાબાજી કૌશિક તરફ વળ્યા, જે જીપના તળિયે પડીને રડી રહ્યો હતો. અને તું તે દૂધનો વાસ્તો આપ્યો ને, જ્યાં આજે મેં તને મારા દૂધના કરજમાંથી આઝાદ કર્યો, કારણ કે તું મારો દીકરો નથી, તું એક કલંક છે. મરી જાજે પણ મારી સામે ક્યારેય આવતો નહીં. જમનાબા પાછળ હટી ગયા. મિતેશે ડ્રાઈવરને ઈશારો કર્યો, લઈ જાઓ. જીપનું સાયરન ગુંજી ઉઠ્યું. કૌશિક અને કાવ્યાની ચીસો સાયરનના શોરમાં દબાઈ ગઈ. જીપ ધૂળ ઉડાડતી નીકળી ગઈ. પાછળ રહી ગઈ તો બસ એક માં, જે આજે જીતી ગઈ હતી, પણ જેનું દિલ અંદરથી રડી રહ્યું હતું. મિતેશે માને ખભાથી ટેકો આપ્યો, ચાલો માં, આ ઘર હવે અપવિત્ર થઈ ગયું છે. તું મારા સરકારી બંગલે ચાલીશ, જ્યાં 10 નોકરો તારી સેવામાં ઊભા રહેશે, જ્યાં તું જમીન ઉપર નહીં પણ મખમલ પર સૂઈશ. મિતેશે માને પોતાના ખોળામાં ઉચકી લીધા, કારણ કે એમના પગમાં છાલા પડ્યા હતા, અને પોતાની ગાડી એમ્બેસેડર કારની પાછલી સીટ ઉપર બેસાડ્યા. ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો. મિતેશે આગળની સીટ ઉપર બેસીને વાયરલેસ પર ઓર્ડર આપ્યો, મૂવ. કાફલો હવે ચાલી નીકળ્યો. સાયરન વાગવા લાગ્યા. પાડોશીઓ જે કાળ સુધી જમનાબાને ગાંડી ડોસી કહેતા હતા, આજે હાથ છોડીને અને માથું નમાવીને કલેક્ટર સાહેબની માને વિદાય આપી રહ્યા હતા. જમનાબાએ કારના કાચમાંથી પાછળ જોયું તો એ રુદ્ર વિલા હવે નાનો દેખાઈ રહ્યો હતો. સમય મૂંગો નથી હોતો, બસ મૌન રહે છે, અને જ્યારે એ બોલે છે ને, ત્યારે આખી દુનિયા સાંભળે છે. પોતાના વડીલોના આંસુઓથી ડરો, કારણ કે જ્યારે એમની આ લાગે છે ને, ત્યારે મોટા મોટા સામ્રાજ્યો રાખ થઈ જાય છે. અને દીકરો હોય તો મિતેશ જેવો, જે પોતાની માનવવાદો ક્યારેય ન ભૂલે.